નમસ્તે, ડૉક્ટર દીપેશ ઝા. હું અહીંયા પાલ વસ્તીની અંદર રાજકોનર પાલ નગરની રાજકોનર વસ્તીની અંદર એક આરએસએસ વસ્તી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું અને એક અધ્યાપક તરીકેની સેવા પણ બજાવું છું. આજનું આ વિરાટ હિન્દુ સંમેલનનો મુખ્ય હેતુ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. શતાબ્દી વર્ષ ના ઉજવણીના ભાગરૂપે ઘર ઘર સંપર્ક અભિયાન હેઠળ ઘણા બધા હિન્દુ કુટુંબોનું એકત્રીકરણ થયેલું છે. આ સમાજ દ્વારા થયેલું પ્રથમ પ્રસંગ છે કે સમાજ પોતાની જાતે હિન્દુઓને એકત્ર કરીને આ સંમેલન કરવા જઈ રહ્યું છે. સમાજમાંથી પ્રબુદ્ધ નાગરિકો, માતૃશક્તિઓ આગળ આવીને આ પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે આ એકત્રીકરણનો મુખ્ય હેતુ છે કે નાત જાતના ભેદભાવ છોડીને તમામ હિન્દુ એકત્ર થાય. આ એકત્રિત થયેલી જે શક્તિ છે, સંગઠન શક્તિ છે, એ સંગઠન શક્તિ વડે સમાજના અનેક જે દૂષણો છે એ દૂષણો નાબૂદ થાય. સમાજમાં આવનારા પડકારો છે એ પડકારોને બધા ઝીલી શકે, બધા સાથે મળીને સંપીને આમની સાથે પ્રયાસ કરી શકે. આ ઉપરાંત ઘણી બધી સમસ્યાઓ સમાજ સાથે સંકળાયેલી છે, જેમાં એકત્રીકરણ એક મજબૂત પાયો છે. સંગઠનાત્મક શક્તિથી જ તમામ પડકારોને આપણે વહન કરી શકશું, એને હળવા કરી શકીશું. વિદેશી આક્રાંતાઓ દ્વારા થયેલા ભૂતકાળના જે કંઈ પણ આક્રમણો છે એવા આક્રમણો ભવિષ્યમાં ન થાય એના માટે આ સંગઠન શક્તિ ખૂબ જ જવાબદાર છે. આ કાર્યક્રમને માટેની સમાજને, હિન્દુ સમાજને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જેમણે પણ આ પ્રયાસ કરેલો છે આખા સમાજના સંગઠિત થઈને, તે બધાને અભિનંદન અસ્તુ.